ઓકે ચાલો સર, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર શું ભણ્યા હતા પેલા એ ડિસ્કસ કરી અને પછી આપણે હવે આગળનો લેક્ચર છે સ્ટાર્ટ કરવાનો છે. તો કે સર, ગયા લેક્ચર ની અંદર અમે યુરિયાનો ત્યાગ કયા કયા પ્રાણીઓ કરે છે એ ભણ્યા હતા. પછી બીજું શું ભણ્યા હતા તો કે સર, એમોનિયાનો ત્યાગ કયા પ્રાણીઓ કરે એ ભણ્યા હતા. યુરિક એસિડ નો ત્યાગ કોણ કરે એ ભણ્યા હતા. કિડની નું કદ કેટલું હોય, એટલે કે વજન કેટલું હોય, લંબાઈ કેટલી હોય, પહોળાઈ કેટલી હોય, જાડાઈ કેટલી હોય, કઈ જગ્યાએ આવેલું છે એ ભણ્યા હતા. બીજું શું ભણ્યા હતા તો કે કિડની ને કટ કરું તો મને કઈ કઈ રચના જોવા મળે એ ભણ્યા હતા. માનો કે આ કિડની મેં કટ કરી તો આ કિડની ની અંદર મને કઈ કઈ વસ્તુ જોવા મળે તો કે બાહ્યક જોવા મળે, મજ્જક જોવા મળે. બાહ્યક ની અંદર છે, બાહ્યક નો અમુક ભાગ છે એ મજ્જકના ભાગની અંદર પ્રવેશેલો, એને રિનલ કોલમ કહેતા હતા, કોલમ ઓફ બર્ટીની કહેતા હતા. પછી હાયલમ કોને કહેવાય એ ભણ્યા હતા. પછી કિડની નો જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, જે ઉત્સર્ગ એકમ, જેને ઇંગ્લિશમાં આપણે નેફ્રોન કહેતા હતા, એ ભણ્યા હતા. નેફ્રોન ની અંદર શું આવે તો કે સર, નેફ્રોન ની અંદર છે બાઉમેન ની કેપ્સ્યુલ આવે. આ બાઉમેન ની કેપ્સ્યુલ થઈ ગઈ. પછી શું આવે તો કે સર, પીસીટી આવે. પીસીટી પછી હેલેનો લૂપ આવે. હેલેના લૂપ પછી શું આવે તો કે ડીસીટી આવે. અને છેલ્લે શું આવે છે તો કે છેલ્લે સંગ્રહણ નલિકા આવે છે. એટલું ભણ્યા કે નહોતા ભણ્યા? પછી બાઉમેન ના કેપ્સ્યુલ ની અંદર શું જોવા મળતું હતું કે સર, બાઉમેન કેપ્સ્યુલ ની અંદર છે આપણને રુધિર વાહિની જોવા મળતી હતી, જેના બે ભાગ હતા. એક તો અંતરવાહી રુધિર વાહિની હતી ને એક બહિર્વાહી બહિર્વાહી ધમની હતી. અંતરવાહી ધમની જે હતી એનો વ્યાસ એ મોટો હતો, જ્યારે બહિર્વાહી નો જે વ્યાસ એ કેવો હતો તો કે ઓછો હતો. એટલું ભણી ગયા? આટલું યાદ રહી ગયું બધાને કે ડાઉટ છે? ઓકે. આજથી બધાને એડિશનલ ટાસ્ક એ છે કે તમારે જ્યારે તમે ડીપીપી આપો કે પછી ટેસ્ટ આપો, એના માર્ક્સ તમે ટેસ્ટ સબમિટ કરો ને એટલે તરત તમને ઇન્સ્ટન્ટ મળી જાય. એ ડીપીપી હોય કે ટેસ્ટના માર્ક છે, તમે જ્યારે આપો ને તમને મળે એટલે તરત તમારે મને વોટ્સઅપ કરવાનું રહેશે. આ નંબર ઉપર વોટ્સઅપ મને કરવાનું છે. ખબર પડી બધાને? એટલે મને ખબર પડશે કેટલાય ડીપીપી આપી કે નહીં. હું આગળ અહીંયા ખોલું એટલે મને તમારા ડીપીપી માં કયા ક્વેશ્ચન ખોટા છે, તમે કેટલી મિનિટે કેટલી સેકન્ડે તમે સબમિટ કરો, એ બધી માહિતી મને મળી જાય. પરંતુ એ ગોતવા કરતા તમે મને સેન્ડ કરો એ બધું મજા આવે. ખબર પડી? જો તમને એવું લાગે હું ખોટું બોલું, તમને જો પ્રૂવ કરી બતાવું. કોક નો ડીપીપી છે, આપણે જોઈએ અત્યારે. કેટલાય ટેસ્ટ આપી મને કયો તો? હિરલે આપી છે, રવિવારની સન્ડે ની ટેસ્ટ આપી છે. એના ડાઉટ મને આવ્યો એટલે મને ખબર પડી. ચાલો બીજા કોને કોઈ આપી છે મને કયો. ચાલો સંતોષ આપી છે એક્ઝામ? કેમ નથી આપી? આપણે એક્ઝામ આપવાની છે કે નથી આપવાની? મેઇન એક્ઝામ કેમ નહોતી આપી? પણ હવે આ વખતે તો બહાર જવાનું થોડુંક ઓછું કરવું પડશે કે નહીં? બહાર જાવ એનો વાંધો નથી, પણ ટેસ્ટ સ્કીપ કરશો તો તમારી એક્ઝામ સ્કીપ થઈ જાય, જોઈ લેજો. તારે 000 થઈ ગયું તું હિરલ? ભાર્ગવ સર ને કીધું? નેટ શરૂ રાખે છે? ભાર્ગવ સર ને વાત કરી? ઓકે ચાલો કઈ નહીં. એની પહેલાની જે ડીપીપી છે ને એનું જોઈ લે. કઈ તારીખે ડીપીપી હતી? તો કે 30 તારીખે હતી ને? હું બોલતો નથી, ક્યાંથી આવે? હવે આવ્યો? હા, હું ગોતું છું. ચાલો 24 તારીખની જોઉં છું કોઈ હું આપી છે. ચાલો છે ને 24 તારીખની ડીપીપી મને મળી છે. એમાં પિનલ ને
232 માર્ક હતા, સુરભીને 486 માર્ક હતા, તુષારને 223 માર્ક હતા. ચાલો કોને સૌથી વધારે છે તો કે સુરભી બારૈયાને છે. એમાં એ કેટલા ખોટા કર્યા ની બધી વસ્તુ અહીં બતાવશે. ચલો બેન, તમારે છે ને ફિઝિક્સ ની અંદર 100 માર્ક હતા, કેમિસ્ટ્રી અંદર 106 અને બાયોમાં 280, રાઈટ? એમાં તમારે કેટલા ક્વેશ્ચન ખોટા પડ્યા છે, કયો ક્વેશ્ચન ખોટો પડ્યો છે એ મને બતાય છે. ઓકે, તો કઈ ડિસ્કસ કરવાનું છે ને અત્યારે. તે છે ને 2 કલાક અને 24 મિનિટ ને 24 સેકન્ડમાં પેપર સબમિટ કર્યું. તુષારે છે એ 1.5 કલાકનો ટાઈમ લીધો હતો. સાચું છે તુષાર? હિરલ, તારે ઓટો સબમિટ થઈ ગયું હતું ત્યારે પણ. એક્ઝામ ની અંદર ગમે ત્યારે બહાર નીકળીએ ને, એક્ઝામ ની અંદર થી ઓટો બહાર નીકળી જાય તો એ ઓટો સબમિટ થઈ જાય, એટલે તારા માર્ક કાઉન્ટ ન થાય. બહાર નીકળી છે અથવા મિનિમાઇઝ કેવું કઈ કર્યું હતું એપ્લિકેશન શરૂ હોય ત્યારે? હા, તો ઓટો સબમિટ થઈ ગઈ, એ નહીં કરવાનું. ઓકે, ચાલો આપણે આપણા કામ ઉપર અત્યારે. હા, ઠીક જ નથી થતો. ના, હું સરને વાત કરીશ આજે, લેક્ચર પૂરો થાય ને પછી. બીજા કોઈને આવું કઈ ઇસ્યુ છે? ઓકે, સમજાઈ ગયું. ઓકે, પિનલ, તારે કઈ આવું થાય છે? ઓકે, સારું, ચાલો હવે આપણે લેક્ચરમાં જઈએ. ઓકે, કઈ નહીં, હું સરને વાત કરીશ આ બધી, એટલે તમારું આવી જશે. ચાલો હવે આપણે લેક્ચરની અંદર જોઈએ. તો કે સર, આપણે કિડની ની અંદર છે આ બધું જોયું હતું, પણ હવે મને આજથી જે ડીપીપી ને જે ટેસ્ટના માર્ક હોય એ મને સેન્ડ કરજો. ભલે તમે આ રીતે કરો અથવા તો તમે જે મેન્યુઅલી કરો એ રીતે બંધ નથી. ઓકે, જે હું કહું છું એ રીતે કરશે એના ડેફિનેટલી 330+ માર્ક લાવવાની જવાબદારી મારી છે. તમારા કેની અંદર? બાયોલોજી ની અંદર. કેટલામાંથી? તો કે સર 360 માંથી. એટલે તમે અડધો સ્કોર કરી નાખ્યો. નીટના માર્કનો અડધો સ્કોર 720 માંથી. બધાનો ડ્રીમ છે ને 600+ લાવવા છે, કે નથી? તો 600+ માંથી લાવવા માટે 330 તમે આમાંથી લઈ આવો તો કેટલા વધે કયો તો મને? 330 આમાંથી માઇનસ કરો કેટલા વધે? 270 વધે. હવે 270 માં અડધા કરો તો કેટલા થાય? 135 થાય. 135 કેમેસ્ટ્રીમાં લાવો ને 135 ફિઝિક્સ ની અંદર લાવો તો આરામથી થઈ જાય કે ન થઈ જાય કયો? 600+. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ની અંદર આરામથી એડમિશન મળી જાય. તો બધાનું ડ્રીમ તો આ જ છે કે નહીં? સંતોષ, સ્ટ્રેટ બેસ અને મોબાઈલ થોડોક પાસે લઈ જાય. જેટલા સ્ટ્રેટ બેસે એટલું આપણું છે ને માઇન્ડ પાવર વધે, બ્લડ ફ્લો વધે બ્રેન ને, અને યાદશક્તિ વધી જાય. તું છે ને તારે કઈ વસ્તુ ઘરે જઈને વાંચવી જ નહીં પડે. સમજાણું? ચાલો હવે આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ. સર, આપણે બહુ બધી વાત કરી લીધી બહાર. કિડની કઈ રીતે કામ કરે છે આજે ભણવાનું છે. ચાલો, આમાં માલપીજિયન કાંઈ કોને કહેવાય બોલો તો? રિનલ કોર્પસ્ક્યુલ કોને કહેવાય? કોને ખબર છે? આપણે ભણાવી દીધું છે. કોને કહેવાય? અવાજ નો આવ્યો, ચોટી ગયો અવાજ.
હા બસ બંનેને ભેગું બોલીએ તો આપણે માલપેશિયન કાંઈ, હા મૂત્રપિંડ કણ પણ કહેવાય. હા ઓકે ચલો ગુડ. હવે આપણે એ ભણવાનું છે કે કિડનીનું મુખ્ય કામ શું છે, તો કે સર યુરિન ફોર્મેશન કરવાનું છે. તો કઈ રીતે યુરિન ફોર્મેશન થાય આપણે ભણીએ. તો કે યુરિન ફોર્મેશન છે એટલે કે એને ગુજરાતીની અંદર મૂત્ર નિર્માણ કહેવાય. 3 તબક્કાની અંદર થાય છે. ક્યાં ક્યાં 3 તબક્કા છે સર? તો કે પેલું છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, બીજું છે પુનઃ શોષણ અને ત્રીજું કયું છે તો કે સ્ત્રાવ છે. સર રુધિર કેશિકા ગુચ્છ ગાળણ એટલે શું, પુનઃ શોષણ એટલે શું, સ્ત્રાવ એટલે શું, મને કયો. તો ચાલો આપણે એ જોઈએ. તો પેલો આપણે તબક્કો ભણવાનો છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કોને કહેવાય. તો કે રુધિર કેશિકા ગુચ્છ દ્વારા જે રુધિરનું ગાળણ થાય એને શું કહેવાય, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કહેવાય. કઈ રીતે થાય ભાઈ, તો આપણે દબાણ કીધું તો ખબર છે, દબાણથી રુધિરનું ગાળણ થાય. તો સર અહીંયા દબાણ કઈ રીતે મારે જનરેટ કરવું, અહીંયા તો હું ફૂકે ન મારી શકું, કઈ ખેંચી ન શકું. હવા તો ક્યાંયથી ખેંચવી પડે તો દબાણ જનરેટ થાય, ઓછું થાય તો. અથવા તો તમે ત્યાં હવા પ્રેશરથી આપો તો પણ દબાણ જનરેટ થાય. પણ અહીંયા કઈ રીતે કરવું, તો કે અહીંયા આપણે કીધું અંતર્વાહી ધમનિકા કરતા જે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો થઈ જાય. આ વધારે વ્યાસ છે એટલો છે, જ્યારે અહીંયા વ્યાસ છે કેવો છે, ખૂબ ઓછો છે. એટલે શું થશે, તો કે અહીંથી જે રુધિર પસાર થતું હશે એની અંદર અહીંયા દબાણ જનરેટ થાય, એને લીધે બધું રુધિરનો જે અમુક ભાગ છે અહીંયા ખબર પડી. તો આ જે ભાગ છે કોનો ભાગ, તો કે સર એ તો બાઉમેનનો કોથળીનો ભાગ છે. જ્યારે બાઉમેન કેપ્સ્યુલ કે એટલે એનો બીસી લખું છું. ખબર પડી. તો ગાળણ એટલે શું, તો કે ગાળણની અંદર છે રુધિરના જે આપણા રક્તકણો છે એની સિવાયનો ઘણો બધો પોર્શન છે એ ગાળણની અંદર આવે. તો આ ગાળણ કઈ રીતે થાય ખબર પડી. ઓકે ચાલો હવે એટલો પોર્શન છે ને હું કટ કરી નાખું. એટલો પોર્શન કટ કર્યો, ખબર પડી. જો ગ્રીન કલર થી કરો ને તમને ખબર પડે વધારે. એટલો ગ્રીન કલર નો પોર્શન છે કટ કરીને અહીંયા મૂકું. ત્યાં હોય શું, ચાલો આ રેડ કલર નું છે ખબર પડી શું થઈ ગયું. શું છે રેડ કલર નું છે, કોણ કહે છે, સંતોષ. હા રુધિર કેશિકા છે, રેડી. તો આ રુધિર કેશિકા છે એ કઈ રુધિર કેશિકા છે, તો કે સર અહીંયા જે આપણે અંતર્વાહી ધમનિકા દ્વારા જે અંદર રુધિર કેશિકા આવી એ રુધિર કેશિકા છે. હવે નીચે શું છે, તો કે નીચે છે આ જે બ્લુ કલર નું તમને કોષ બતાય છે એને પોડોસાઇટ કહેવાય. પોડોસાઇટ કરે શું, તો કે માનો કે આ જે આપણી રુધિર વાહિની છે, રુધિર વાહિની માંથી આપણે બધી વસ્તુને ક્યાં મોકલવાની છે કયો તો. વાઇબ્રેટ થાય છે એટલું બધું માઇક. ચાલો આ રુધિર વાહિની છે. હવે રુધિર વાહિનીમાંથી મારે ગાળણ કરીને બધી વસ્તુને જવા ક્યાં દેવી છે, તો કે સર મારે બાઉમેનની કોથળીની અંદર મોકલવાની છે. તો બાઉમેનની કોથળીની અંદર હું કઈ રીતે મોકલીશ, મારે ત્યાં જગ્યા તો જોવે ને. જો આપણી રુધિર કેશિકા ગુચ્છ છે આ બાઉમેનની કોથળી અને ત્યાં છે રુધિર કેશિકા ગુચ્છ અંદરની બાજુ. હવે આ રુધિર કેશિકા કોષ જે અહીંયા બને છે ને ત્યાં શું હોય, તો કે ત્યાં બધી જે રુધિર વાહિની હોય ત્યાં બાઉમેનની કેપ્સ્યુલમાં આવેલા અમુક કોષો છે અહીંથી આ રીતે લંબાયેલા હોય છે. એ કોષ લંબાયેલા હોય એને લીધે શું થાય, તો કે અહીંયા વચ્ચે જગ્યા પડે. આ જગ્યા પડે ત્યાંથી શું થાય, તો કે રુધિરમાંથી જે વસ્તુ આવે છે એ બધી આની અંદર આવે. ખબર પડી, બધાને સમજાય છે એટલી વસ્તુ. જો નીચે સમજાવો, જો નીચે ડાયાગ્રામ આમાં તમે રુધિર કેશિકા કોષ બતાવું. આ રુધિર કેશિકા ગુચ્છ બ્લડ વેસલ લખું. અને આ જે હું દોરું છું એ શું છે મને કયો તો. બાઉમેનની કોથળી થઈ. તો બાઉમેનની કોથળીની અંદર આ તમને કોષો બતાય છે.
બતાણા કે ન બતાણા? આ જે કોષો બતાય છે એ ક્યાં કોષ છે? તો કે સર એ પોડોસાઇટ છે. ખબર પડી પોડોસાઇટ એટલે શું? ઈ પોડોસાઇટ શું કરે છે? તો કે ઈ પોડોસાઇટ છે અહીં વચ્ચે જગ્યા બનાવે છે, જેને લીધે રુધિરમાંથી છે બધી વસ્તુ છે એ કઈ જગ્યા આવે? તો કે બાઉમેનની કોથળીનો અંદરનો ભાગ છે નહીં આવે, અને અહીંયા જે વસ્તુ જમા થઈ એને શું કહેતા હતા? તો કે ગાળણ કહેતા. ખબર પડી? ઓકે. હવે આ ગાળણ છે એ મેં પૂરું કર્યું. હવે ગાળણની અંદર થાય છે શું એ જોઈએ છે. ગાળણની અંદર શું થાય? કોકને બહુ એસએમએસ આવે છે ને એનું વાઇબ્રેશન મને અહીંયા. આ પોડોસાઇટ ખબર પડી? ચાલો પોડોસાઇટ છે કેવી રીતે ગોઠવાય? તો કે પોડોસાઇટ એવી રીતે ગોઠવાય છે જેનાથી નાના નાના અવકાશોની રચના થાય. એ જે અવકાશ બને એને શું કહેતો કે ગાળણ ખાંચ અથવા તો ગાળણ છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે ગાળણ જોયું અહીંયા, જે આપણે યલો કલર થી દર્શાવેલું છે એ ગાળણ છે. એની અંદર કઈ કઈ વસ્તુ હોય? તો કે રુધિર રસની અંદર જે પ્રોટીન આવેલા હોય. પ્રોટીન ક્યાં ક્યાં હતા ભાઈ રુધિર રસની અંદર? મને કહો તો કે સર આપણે ચેપ્ટર નંબર 18 ની અંદર ભણી ગયા હતા. 3 પ્રોટીન હતા. એક તો ફાઇબ્રોનેજન હતું, એક આલ્બ્યુમિન હતું અને એક ગ્લોબ્યુલિન હતું. હવે આ 3 જે પ્રોટીન છે એની સિવાયના જે બધા ઘટકો છે એ બાઉમેનની કોથળીનો જે અવકાશ હોય એને દાખલ થાય છે. આ જે દાખલ થવાની જે ઘટના છે એને શું કહેવાય? તો કે એને સૂક્ષ્મ ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જે ગાળણ થાય છે એ 1 મિનિટમાં કઈ ચોક્કસ કદ તો હશે ને, કે કેટલું ગાળણ છે એ 1 મિનિટની અંદર આ ખબર પડી? આ કેટલા નેફ્રોન છે ભાઈ? આ કેટલા ઉત્સર્ગ એકમ દર્શાવ્યા છે? તો કે સર 1 ઉત્સર્ગ એકમ દર્શાવ્યું છે. તો આવા કેટલા ઉત્સર્ગ એકમ આપણી અંદર હોય? તો કે સર આવા 20 લાખ ઉત્સર્ગ એકમ છે. આપણે બંને કીટીઓને ભેગા કરીએ તો આપણને જોવા મળે છે. તો આ બંને 20 લાખ જે આપણા ઉત્સર્ગ એકમો છે એના દ્વારા જે ગાળણ છે એ ભેગું થાય છે, એને તમે ભેગું કરો કેટલું નીકળે? તો કે 125 ml છે એ 1 મિનિટની અંદર નીકળે છે. સંતોષ તારા ફોન છે ને સાયલેન્ટ કરો. 125 ml પર મિનિટ છે. કેટલા? તો કે સર 20 લાખ જે આપણા ઉત્સર્ગ એકમો છે એના દ્વારા જે જે વસ્તુ છે એ શું થાય છે? તો કે ગાળણ થાય છે. અને જે ગાળણનું લિક્વિડ જે નીકળ્યું એને 1 મિનિટ તમે માપો બધા 20 લાખ ઉત્સર્ગ એકમ, તો કેટલું મળે? તો કે 125 ml પર મિનિટ મળે છે. એને શું કહેવાય? તો કે એને ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ કહેવાય. જો લખ્યું છે મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટે નિર્માણ થતા ગાળણના જથ્થાને ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ અથવા તો રુધિર કેશિકા કુચ ગાળણ દર કહેવાય છે. કેટલો હોય છે? તો કે 125 ml પર મિનિટ હોય છે. હવે આપણા આખા દિવસની મિનિટો કેટલી હોય ભાઈ? 1 કલાકની અંદર 60 મિનિટ આવે તો 24 ગુણ્યા 60 કરે એટલે કેટલી મિનિટો થાય? તો કે સર 3600 મિનિટો થાય. તો 3600 ગુણ્યા 125 ml કરો ને તો કેટલું મળશે ખબર તમને? 180 લીટર પ્રતિ દિવસ થાય. તમારું જે ગાળણ નીકળ્યું એ કેટલું થયું? તો કે સર 180 લીટર પોઈતું. તો હવે આ 180 લીટર લિક્વિડ તમે પીવો છો એ મને કહો તો પાણી પીવો તમે 180 લીટર દિવસમાં? 180 લીટર તો પાણી આપણે પીતા નથી. ને આપણું જે યુરિન છે એ કેટલું નીકળે? 180 લીટર નીકળે છે. જે યુરિન છે એનો જથ્થો આખા દિવસનો કેટલો હોય? 180 લીટર હોય. તો કે સર 180 લીટર તો હોય નહીં. તો કેટલો હોય? તો કે જો ગાળણ છે 180 લીટર પ્રતિ દિવસ થયું અને યુરિન છે 1.5 લીટર પ્રતિ દિવસ હોય, તો આ ગાળણ છે એમાંથી કાંઈક વસ્તુ તો આપણે શોષણ કરવું પડે કે ન કરવું પડે? તો ઈ સર શોષણ કરશું. તો ગાળણનો જે 99% ભાગ છે એ મૂત્રપિંડ દ્વારા છે એ પાછો શોષાણ થાય છે. એને શું કહેવાય? તો કે પુનઃ શોષણ કહેવાય. પેલો સ્ટેપ કયો હતું ભાઈ? કયો તો મને. તો કે સર પેલો જે સ્ટેપ હતું એ રુધિર કેશિકા કુચ ગાળનું હતું. બીજો સ્ટેપ કયો આવ્યો? કે પુનઃ શોષણ આવ્યું. તો આ પુનઃ શોષણ છે એ કોના દ્વારા થાય? તો કે મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગો દ્વારા થાય છે. મૂત્રપિંડ નલિકા એટલે કોણ? ચાલો મને કયો તો. આપણે ગયા લેક્ચર ની અંદર ભણાવ્યું. હા, ડીસીટી, પીસીટી, હેલેનનો પાસ એ બધું આવે છે. હિરલ તારો અવાજ મને નથી આવતો કેમ કે તારા માઇક ની અંદર કઈ પ્રોબ્લેમ છે. ચાલ, તો માનો કે આપણો આ
બાવબેનની કોથળી છે. આ બાવબેનની કોથળીની અંદર જે ગાળણ થયું અહીંયા કઈ કઈ વસ્તુ હશે એ મને કયો. ચાલો, ગ્લુકોઝ હશે, એમિનો એસિડ, સોડિયમ આયન, પોટેશિયમ આયન, ક્લોરીન આયન હશે કે નહીં હોય? હાઇડ્રોજન આયન, યુરિયા, નાઇટ્રોજન યુક્ત બીજો કચરો, બધું હશે. આ બધી વસ્તુ આપણને આની અંદર જોવા મળે છે. તો એમાંથી કઈ બધી વસ્તુનું તો આપણે શોષણ કરવાનું નથી, તો કોનું કોનું શોષણ થાય જો. તો કે સર, ગ્લુકોઝ હોય, એમિનો એસિડ હોય અને સોડિયમ છે એ આપણા રુધિરની અંદર વધુ જોવા મળે. ગાળણની અંદર કેવું હોય તો કે ઓછા હોય. તેને સક્રિય શોષણ દ્વારા આપણે શું કરશું તો કે પાછું શોષણ કરી લેશું. કોની અંદર તો કે રુધિરવાહિની. બીજું શું છે તો કે સર, નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે ને આપણા ગાળણની અંદર વધુ પ્રમાણની અંદર આવી ગયા અને આપણી રુધિરવાહિનીની અંદર ઓછા છે, તો એ નિષ્ક્રિય વહન દ્વારા પાછા શોષાવા મળે. અને છેલ્લે શું છે તો કે પાણી છે. તો પાણી પણ નિષ્ક્રિય રીતે ઉત્સર્ગ એકમના શરૂઆતનો જે ભાગ છે એટલે કે પીસીટી નો ભાગ છે ત્યાં શોષાઈ જાય છે. આ ખબર પડી કે નથી ખબર પડતી? ત્રીજો સ્ટેપ કયો આવ્યો તો કે સર, ત્રીજો સ્ટેપ તો સ્ત્રાવ નો આવ્યો. તો હવે આમાંથી સ્ત્રાવ છે કોનો કોનો સ્ત્રાવ કરે? નલિકાની અંદર જે કોષો આવ્યા છે કોનો કોનો સ્ત્રાવ કરશે તો કે સોડિયમ આયન નો સ્ત્રાવ કરે, પોટેશિયમ આયન નો સ્ત્રાવ કરે, એમોનિયા નો સ્ત્રાવ કરે, યુરિયા નો સ્ત્રાવ કરે. પણ એ બધાને સ્ત્રાવ કરવાની જરૂરિયાત શું કામ પડી તો કે સર, આ બધાના સ્ત્રાવ કરવાની જરૂરિયાત એટલે પડી કે આપણું જે બોડી ફ્લુઇડ છે એટલે કે દેહ જળ છે એમાં આયનોની ચોક્કસ પ્રમાણ જાળવી રાખવું પડે. ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ છે હદ કરતા વધારે હોય શું થાય તો કે સર, ડાયાબિટીસ થઈ જાય. એવી રીતે પોટેશિયમ આયન છે એના અમુક લેવલ આપેલા હોય, એમાં 7.5 લેવલ કરતા પોટેશિયમ લેવલ વધે ને તો તમારું હાર્ટ છે ગમે ત્યારે બંધ થઈ જાય. એટલે શું કરવું પડે તો કે દેહ જળ છે એમાં આપણા આયનોની છે ચોક્કસ સાંદ્રતા હોવી જરૂરી છે. એની કરતા વધવા પણ ન જોવે, એની કરતા ઘટવા પણ ન જોવે. એટલા માટે છે નલિકાના કોષો એ ચોક્કસ આયનોનો સ્ત્રાવ કરે છે. શું કામ? તો કે દેહ જળ અને આયનોમાં એસિડ બેઝ સંતુલન રાખ માટે. ખબર પડી? કેટલા સ્ટેપ ભણ્યા બોલો? તમે કેટલા સ્ટેપ ભણ્યા? ચાલો આપણે છે ને અહીંયા જોઈએ. આ બાવમીની કોથળી, આ ડીસીટી, અરે સોરી પીસીટી. પછી શું આવે બોલો તો, મને નથી આવડતું. હેનલે નો પાસ આવશે. ચાલો અહીંયા હેનલે નો પાસ દોરું છું. પછી એનો ઉપર જવા વાળો ભાગ આવે કે ન આવે? ચાલો ઉપર જવા વાળો ભાગ. પછી શું આવશે? પીસીટી આવશે. પછી શું આવશે? સંગ્રાહક નલિકા, તો સંગ્રહ નલિકા. ચાલો અહીં બાવમીની કેપ્સ્યુલ ની અંદર શું હોય? રુધિર કેશિકા ગુચ્છ. ચાલો હવે આપણે ઉપર ભણ્યા ને બધું અહીંયા થોડુંક એવું રિવિઝન કરીએ. સર, આપણે રુધિર અહીંથી અહીંયા આવ્યું, અહીંયાથી અહીંયા દબાણ વધી ગયું હતું, એટલે દબાણ વધવાને લીધે છે ને અહીંયા ઘણી બધી માત્રાની અંદર છે રુધિરનું જેવું બંધારણ હોય એવું જ બંધારણ ધરાવતા, પરંતુ એની અંદર પ્રોટીન છે એ ઓછું જોવા મળે છે. એ પ્રોટીન છે એ ઓછું જોવા મળે એવું એક વસ્તુ છે અહીંયા એકઠું થાય છે, જેને આપણે ગાળણ કહેવાય. હવે આ ગાળણ છે એ કેટલું હોય તો કે સર, ગાળણ છે ને 125 ml પર મિનિટ હોય છે. એક જ ઉત્સર્ગ એકમનું કે 20 લાખ ઉત્સર્ગ એકમનું ભેગું થયા ભાઈ કયો તો? હે, 125 ml પર મિનિટ છે એ એક ઉત્સર્ગ એકમનું ગાળણ છે કે 20 લાખ ઉત્સર્ગ એકમનું ગાળણ છે? હું જેને પૂછી મને આન્સર આપશે. સુરભીબેન. હા, 20 લાખ ઉત્સર્ગ એકમનું આ છે. હવે સર, 20 લાખ ઉત્સર્ગ એકમનું જે 125 ml પર મિનિટ છે, હું આખા દિવસનું ગણું તો 180 લીટર થાય છે. પરંતુ આપણું જે યુરિન છે એક દિવસની અંદર આપણે એનો જે ઉત્સર્ગ યુરિનનો જે સ્ત્રાવ થાય છે કેટલો હોય છે ભાઈ તો કે સર, એ તો 1.5 લીટર જ હોય છે. તો આ બાકીનું બધું ગયું ક્યાં તો કે બાકીનું બધું તો શોષણ પામવું જોઈએ. તો શોષણ બીજું બધું છે, બીજો પાર્ટ છે કયો છે તો કે શોષણનો પાર્ટ છે. શોષણ કોના દ્વારા થાય તો કે સર, પીસીટી દ્વારા થાય, હેનલેના લૂપ દ્વારા થાય, ડીસીટી દ્વારા થાય અને સંગ્રહ નલિકા દ્વારા થાય. પણ કોણ કોનું શોષણ કરી આપણે આની પછીના ટોપિકની અંદર ભણશું.
ટીસીટી, હેન્લેનો લૂપ, ડીસીટી અને સંગ્રહ નલિકા દ્વારા કોનું શોષણ થાય? તો કે સર ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, એ બધાનું સક્રિય વહન દ્વારા છે આપણે શોષણ કરીએ. નાઇટ્રોજન બેઝ છે ને, સોરી, નાઇટ્રોજન યુક્ત જે કચરો છે અહીંયા વધુ પ્રમાણની અંદર હોય છે. તો આ જે વધુ પ્રમાણની અંદર જે કચરો છે એ નિષ્ક્રિય વહન દ્વારા જ્યારે એની સાંદ્રતા ઓછી હોય ત્યાં હોય, એટલે કે આ જે નલિકાના કોષો હશે ને ત્યાં આ બધો નાઇટ્રોજન યુક્ત કચરો વયો જશે. પછી પાણી પણ અહીંથી શોષણ પામે. પણ સર આમાં તો અમુક એવી વસ્તુ છે આપણે જોવે છે એવી, અને અમુક છે નથી જોતી એવી શોષાઈ જાય છે. તો એનું શું કરવું પડે? તો કે એનું પાછું સક્રિય શું કરશે? તો કે એને સ્ત્રાવ કરશે, પસંદગીમાં સ્ત્રાવ કરશે. તો કોનો સ્ત્રાવ કરશે? તો કે છે પોટેશિયમ આયન, સોડિયમ આયન, પછી યુરિયા છે, નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે, એ બધાનો સ્ત્રાવ કરે છે. 3 ટોપિકની અંદર શું થાય છે? તો કે 3 તબક્કાની અંદર આ આખું યુરિન ફોર્મેશન થાય છે. અને જે વસ્તુ વધે છે એ બધું સંગ્રહ નલિકા દ્વારા ક્યાં જશે? તો કે કેલિક્સ ની અંદર જશે, ત્યાંથી મૂત્રપિંડ નિવાપની અંદર જશે, ત્યાંથી મૂત્ર નલિકા દ્વારા ક્યાં જાય? તો કે સર આપણું જે મૂત્રાશય છે ત્યાં એકઠું થાય. જ્યારે એમાં સ્ટ્રેસ રિસેપ્ટર આવે, જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યાંથી પાછું મૂત્ર નિકાલ થઈ જાય. ખબર પડી મૂત્ર કઈ રીતે બને? બધાનો આન્સર જોવે, બધા ડોક્ટર બનવા આવ્યા છે. ઓકે, ચાલો ઉપર જોઈ લઈએ. મૂત્ર નિર્માણની પ્રોસેસ છે આખી અહીંયા આપી છે. ભાઈ આપણે ગયા લેક્ચર ની અંદર જે મેં ટોપિક તમને રીડ કરવા આપ્યા તેમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? ક્લિયર થઈ ગઈ બધી લાઈન A to Z ડોક્ટર પિનલ? ઓકે, ચાલો. મૂત્ર નિર્માણની અંદર 3 ક્રિયાઓ છે, જેવી કે રુધિર કેશિકા કુંજગાળણ, પહેલી પુનઃશોષણ અને ત્રીજું છે સ્ત્રાવ. એ શું કરે છે? તો કે ઉત્સર્ગ એકમોની અંદર વિવિધ ભાગો દ્વારા થાય છે. પ્રથમ નિર્માણ તબક્કો છે એને શરીર રુધિર કેશિકા કુંજગાળણ તરીકે ઓળખવામાં આવે છે, જેને મૂત્રપિંડ દ્વારા સરેરાશ પ્રતિ મિનિટે 1100 થી 1200 ml રુધિરનું ગાળણ થાય. એટલે શું કહેવા માંગે છે અહીંયા? આ હેડલાઇનનું આપણે બાઉમેનની કેપ્સ્યુલ છે, અહીંથી રુધિર કેશિકા ગુચ્છ છે, 20 લાખ જે તમારી ઉત્સર્ગ એકમો છે એમાં જે અંતર્વાહી ધમનિકા છે એમાંથી જે રુધિર અંદર જાય છે, 1 મિનિટમાં કેટલું રુધિર અંદર જાય? તો કે 1100 થી 1200 ml રુધિર છે અંદર જાય છે. ખબર પડી? બધી ઉત્સર્ગ એકમોને ભેગા કરો ત્યારે. હવે આ જે 1100 થી 1200 ml રુધિર છે એટલે થયું કયું? તો કે સર આપણા ચેપ્ટર નંબર 18 ની અંદર ભણ્યા હતા 1 મિનિટની અંદર રુધિર છે કેટલા ml રુધિર છે એ હૃદય દ્વારા પંપ થાય. યાદ આવે છે કઈ? આવું કીધું તું સ્ટોક વોલ્યુમ. તો આ છે એ કેટલું થયું ભાઈ? તો કે 5040 ના 5 ભાગ કરો એટલે 1000 ml જેવું થયું કે ન થયું? એના પછી જો લાઈન લખીશ, જે હૃદયના દરેક ક્ષેપક દ્વારા 1 મિનિટમાં ધકેલવામાં આવતા રુધિર કરતા એક એટલે કે 5મા ભાગનું રુધિર છે. ખબર પડી આ લાઈન? રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓનું રુધિર દબાણ છે 3 સ્તરોની અંદર ગાળણ કરે છે. ભાઈ ક્યાં ક્યાં 3 સ્તરો હોય? તો કે માનો કે આ રુધિર કેશિકા છે, આ એના અંતઃસ્થળો એનું એક આવે કે ન આવે લેયર. પછી કઈ પોડોસાઇટ હતા, ખબર છે? પોડોસાઇટ બતાવ્યા હતા. એનું એક લેયર હોય કે ન હોય કોષોનું? અને વચ્ચે શું હોય? તો કે આધાર કલા આવેલી હોય. ખબર પડી બધાને? 3 લેયર માંથી છે એ પસાર થઈને ક્યાં જશે? તો કે આપણું જે ગાળણ છે 3 સ્તર માંથી પસાર થઈ અને છેલ્લે બાઉમેનની કોથળીની અંદર જાય. ખબર પડે છે કે નથી ખબર પડતી? હવે તો મને ઊંઘ આવવા મળી, આ લોકો કઈ આન્સર જ નથી આપતા. રુધિર કેશિકા ગુચ્છની રુધિર વાહિનીનું જે અંતઃસ્તર છે એ બાઉમેનની કોથળીનું અધિસ્તર અને બંનેની વચ્ચે આવેલી જે આધાર કલા છે 3. માનો કે તમે નીચે ગ્લાસ રાખો, ઉપર તમે રૂમાલ અહીંયા રાખી દો ને એની ઉપર તમે પાણી નાખો તો કેટલા સ્તરને વીંધીને પાણી છે ગ્લાસની અંદર જશે? સર રૂમાલનું એક સ્તર છે એ, રૂમાલનું એક સ્તર છે એને તે વીંધીને જાય ને આમાં. એવી રીતે જ્યારે આપણી રુધિર વાહિનીમાંથી ગાળણ છે એ બાઉમેનની કોથળીની અંદર જાય ત્યારે કેટલા કોષોનો સ્તરને વીંધીને જશે? તો કે સર એક તો આ પોતાની નળીનું સ્તર હોય, પછી બાઉમેન કેપ્સ્યુલના જે કોષ હોય એનું સ્તર હોય, અને વચ્ચે શું આવેલું? તો કે આધાર કલા આવેલા. એટલે 3 સ્તરને ક્રોસ કરીને પછી બાઉમેનની કોથળીની અંદર જશે એમ કે છે.
બાહુમેની કોથળીના અધિચ્છદીય કોષોને પોડોસાઇટ કહેવાય છે, જે જટિલ રીતે ગોઠવાયેલા હોય છે અને કેટલાક નાના અવકાશો બનાવે છે, જેને ગાળણ ખાંચ અથવા તો ખાંચ છિદ્ર કહેવાય. રુધિર આમાંથી એટલી સૂક્ષ્મ રીતે ગળાય છે કે રુધિરના પ્રોટીન સિવાયનો બધા ભાગ છે એ બાહુમેની કોથળીના અવકાશની અંદર દાખલ થાય છે. એને શું કહેવાય તો કે સૂક્ષ્મ ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટ એટલે કે બંને મૂત્રપિંડ આવી ગયા, બંને મૂત્રપિંડની અંદર આવેલા 20 લાખ ઉત્સર્ગ એકમોની વાત કરવામાં આવે છે. આ ગાળના જથ્થાને રુધિર કેશિકા કૂચગાળણ અથવા તો ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ અથવા તો જીએફઆર કહેવાય છે. તંદુરસ્ત વ્યક્તિમાં જીએફઆર આશરે 125 ml પર મિનિટ હોય છે, એટલે કે 180 લિટર પ્રતિ દિવસ હોય. હવે મૂત્રપિંડના રુધિર કેશિકા કૂચગાળણના નિયમન માટેની જે ક્રિયાવિધિ છે એ કોના વિશે થાય છે તો કે એક ક્રિયાવિધિ છે એ જગતા રુધિર કેશિકા કૂચ ઉપકરણ એટલે કે જેજી એપેરેટસ દ્વારા થાય છે. કેવી રીતે આ આખી ક્રિયાવિધિ હોય એ કાલે ડિટેલની અંદર તમને ભણાવીશ, એમાં કોનો સમાવેશ થાય એ પણ કાલે આપણે ભણશું. અત્યારે ખાલી એક યાદ રાખો, જેજી એપેરેટસ આવશે એના દ્વારા આ આખી ગાળણની પ્રોસેસ છે ને નિયંત્રિત થાય. ખબર પડી? ઓકે. જક્સ્ટા ગ્લોમેરુલર એપેરેટસ એ એક સંવેદનશીલ વિસ્તાર છે જે દૂરસ્થ કૂતરામય નલિકાના કોષીય રૂપાંતર અને અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા થાય છે. એ કઈ કામનું નથી, કાલે ભણશું. અથવા તો આ એક પેરેગ્રાફ છે ને એ અત્યારે સ્કીપ કરી દે. આ આખો પેરેગ્રાફ છે અત્યારે સ્કીપ કરવાનો છે, કાલે ભણશું. જે આખી મૂત્ર નિર્માણ જે ક્રિયાવિધિનું નિયંત્રણ છે એમાં આખો આવશે. અહીંયા વચ્ચે ખાલી ખોટો મૂક. ચાલ એના પછી નહીં લાય. પ્રતિ દિવસ નિર્માણ પામતા ગાળણનો કદ એટલે કે 180 લિટર પ્રતિ દિવસ છે એ ઉત્સર્જિત મૂત્ર જે 1.5 લિટર છે એની સાથે તમે તુલના કરવામાં તેમ સમજી શકાય કે 99% ગાળણ છે મૂત્રપિંડ નલિકા દ્વારા છે પુનઃ શોષણ પામે. મૂત્રપિંડ નલિકાનો કન્સેપ્ટ બધાને ક્લિયર છે ને? તમને મૂત્રપિંડ નલિકા બોલું એટલે શું દેખાય છે? બોલ. બાહુમેની કોથળી આવે કે ન આવે? કેમ ન આવે? બાહુમેની ભાગ તો એડિશનલ વસ્તુ છે. બે વસ્તુ ભણવાની આવે. જો કઈ વસ્તુ? એક તો રુધિર કેશિકા ગુચ્છ આવું આવ્યું હતું ને, અને બીજું શું આવે તો કે સર અહીંથી શરૂઆત થાય છે અને જે સંગ્રહણ નલિકાની અંદર પૂરી થાય છે. તો આખો આ એક ભાગ કયો છે તો કે સર રુધિર કેશિકા ગુચ્છ છે. અને બીજો ભાગ કયો છે તો કે સર બીજો ભાગ છે આખો આ જે અહીંથી બાહુમેની કોથળીથી શરૂઆત કરો અને સંગ્રહણ નલિકા સુધીનો જે ભાગ છે ને એ મૂત્રપિંડ નલિકા થાય. તમે રુધિર કેશિકા ગુચ્છ અને મૂત્રપિંડ નલિકાનો સરવાળો કરો તમને શું મળે ભાઈ તો કે આ બંનેનો સરવાળો કરો તો ઉત્સર્ગ એકમ બને. જે શું છે તો કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ખબર પડી હવે? પરંતુ હું ખાલી રુધિર કેશિકા ગુચ્છ લો અને મૂત્રપિંડ નલિકાની ખાલી બાહુમેની કોથળી દો, તો આ બે નો સરવાળો કરું ને તો મને માલપિત્યન કાંઈ મળે. હવે કન્સેપ્ટ ક્લિયર થયો? જો મેં કાલની નોટ છે, લાસ્ટ લેક્ચરની નોટ છે ને એમાં એવું લખાવેલું છે. શું લખ્યું જો અહીંયા? ઉત્સર્ગ એકમ કેનો બનેલો હોય તો કે સર બે વિભાગનો હોય. ક્યાં ક્યાં તો કે એક છે રુધિર કેશિકા ગુચ્છ અને બીજો ભાગ છે મૂત્રપિંડ નલિકા. મૂત્રપિંડ નલિકાની અંદર જો અહીં લખેલું હતું બાહુમેનની કોથળી. ખબર પડી? અહીંયા તમારો કન્સેપ્ટ ક્લિયર છે કે નહીં ખબર પડે? તમે આ વસ્તુ તમારી બુકની અંદર લખી હશે પણ કામની શું તમને ખબર તો નથી. જો 10મા સુધી તમે બુક બનાવતા હતા ને એ તમને સાહેબ કહેતા હતા એટલે બનાવતા. પણ હવે જે બુક બનાવવાની છે ને આપણે સમજવા માટે બનાવવાની છે, આપણે પોતાના ઉપયોગ માટે બનાવવાની છે. ખબર પડે છે બંને વચ્ચેનો ડિફરન્સ? હવે કોઈ તમે તમારી બુક છે ને હવે કોઈ છે ને ચેક કરવાય નહીં માં, પરંતુ તમે તમારી આ માટે બુક બનાવવાની છે. હવે 99% ગાળણ છે કોના દ્વારા થયું તો કે સર મૂત્રપિંડ નલિકા દ્વારા શોષણ પામે છે. આ પ્રક્રિયા શું કહેતું કે પુનઃ શોષણ કહેવાય છે, જે બીજો તબક્કો. આ પ્રક્રિયા ઉત્સર્ગ એકમના વિવિધ ખંડોની અંદર આવેલ નલિકામય અધિચ્છદીય કોષો દ્વારા સક્રિય રીતે અથવા તો નિષ્ક્રિય રીતે થાય છે. ભાઈ આ ઉત્સર્ગ એકમ એટલે લાઈટ થઈ. ઉત્સર્ગ એકમ એટલે શું? કોનો સમાવેશ થાય?
રુધિર કેશિકાથી લઈને સંગ્રહ નલિકા સુધી બધા. જો એના એક્ઝામ્પલ આવ્યા, કોનું સક્રિય રીતે થાય કોનું નિષ્ક્રિય રીતે થાય. તો કે ગાળણ જે હતું, ગાળણ એટલે તો કે સર બાઉમેનની કોથળીની અંદર જે છે ને 3 સ્તરનું લેયર છેદીને જે બધું આવ્યું હતું એને શું કહેવાય? તો કે સર એને ગાળણ કહેવાય. આ ગાળણ જે અહીંયા આવ્યું એની અંદર છે ગ્લુકોઝ હોય, એમિનો એસિડ હોય, સોડિયમ આયન છે, એ બધા તો સક્રિય રીતે પોલવર શોષણ પામે. જ્યારે નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે એ નિષ્ક્રિય દ્વારા શોષણ પામી જાય. ત્યારે પાણીનું શોષણ કોના દ્વારા થાય ભાઈ? તો કે પુનઃ શોષણ છે એ નિષ્ક્રિય રીતે ઉત્સર્ગ એકમના શરૂઆતના ખંડો એટલે કે જે પીસીટી છે એમાં થાય. તો પડી ત્રીજો સ્ટેપ કયો છે? તો કે સર આમાં જો અહીં લખ્યું હતું નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ એ નિષ્ક્રિય વન દ્વારા પાછા પુનઃ શોષણ પામી ગયા. તો એવા બધાનો તો આપણે શું કરવું પડે? સ્ત્રાવ કરવો પડે. પછી બીજા જે આયનો છે જે આપણે જોતા નથી, જેની સાંદ્રતા વધુ છે, એને દૂર કરવા એનો સ્ત્રાવ કરવો પડે. તો કે મૂત્ર નિર્માણ દરમિયાન નલિકાના કોષો દ્વારા ગાળણમાં પદાર્થો જેવા કે સોડિયમ આયન અને પોટેશિયમ આયન, હાઇડ્રોનિયમ આયન, એમોનિયાને સ્ત્રાવિત કરે છે. અને નલિકા સ્ત્રાવ એ મૂત્ર નિર્માણનો એક મહત્વનો તબક્કો છે. શું કામ મહત્વનો તબક્કો છે? તો કે દેહ જળમાં આયનો અને એસિડ બેઝ સંતુલન માટે જવાબદાર છે. ક્લિયર કે ડાઉટ છે? ચાલો આપણે નલિકા છે એની અંદર કઈ કઈ નલિકા આવી હતી? પીસીટી આવી હતી, આવી હતી નહોતી આવી? પછી ડીસીટી હતી, હેન્ડલેનું લૂપ હતું અને સંગ્રહણ નલિકા. ભાઈ આ બધી વસ્તુ શેની બનેલી હોય મને કહો. ચાલો કોષની બનેલી હોય કે ન હોય? હવે ઈ માનો કે એને હું કટ કરું મને શું મળે? માનો કે હું પેલા કટ કરું છું ડીસીટી ને, તો આ ડીસીટી છે એને કટ કરું તો મને આની અંદર શું જોવા મળશે? તો કે સર કોષોનું લેયર હોય. પરંતુ કોષોને ઘણા બધા પ્રકાર હોય ને, કે આ કોષોનું લેયર છે એ આપણે ભણવાનું છે. કે ડીસીટી ને કટ કરો, પીસીટી ને કટ કરો, હેન્ડલના લૂપને ક્લિયર કરો તો શું જોવા મળે? પેલો કોનો વારો આવ્યો ભાઈ? પીસીટી. તો આ શું દોરેલું છે? પીસીટી દોરી છે. એમાં એક દિવાલ એટલે કે સર આ બાજુ જે દિવાલ છે ને એની ઉપર કોષોની ગોઠવણી મેં દોરી છે. બતાય છે કે નથી બતાતી? એ કોષોને હું માઇક્રોસ્કોપ ની અંદર જો કેવા બતાય ખબર છે? તો કે સર આવા ક્યુબ આકારના હોય, આવું ક્યુબ હોય ને એની ઉપર શું હોય? તો કે આ રીતના છે ને પ્રવર્ત જોવા મળે. એને લીધે શું થાય? કે શોષણમાં સપાટીની અંદર વધારો થાય. તો પીસીટી ને કટ કરતા તમને શું જોવા મળે? કે ઘનાકાર અધિચ્છદના કોષો બનેલા છે. એની ઉપર શું છે? તો કે પ્રવર્તની સપાટી છે. શું કરે? તો કે સંપર્ક સપાટી વધારે. સંપર્ક સપાટીની જરૂરિયાત શું કામ પડી? તો કે જે સક્રિય શોષણ જે બીજો તબક્કો હતો એ બધો અહીંયા થાય છે. શું કામ? જોઈ દેખો, આવશ્યક પોષક દ્રવ્યો, 70 થી 80% ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનું પુનઃ શોષણ કરવા માટે છે આ જવાબદાર છે. ક્લિયર થાય છે બધાને? તમને પીસીટી કે તમે પીસીટી કટ કરો તમને શું મળે? તો હવે તમને ખબર પડી? તમે ભણ્યા કે નથી ભણ્યા? તમને મેં ભણાવ્યું છે કે નથી ભણાવ્યું? તો તમે પીસીટી કટ કરો તમને શું જોવા મળશે ભાઈ? ઘનાકાર અધિચ્છદ જોવા મળે. ઘનાકાર અધિચ્છદ ની ઉપર બીજું શું છે? તો કે સર પ્રવર્તમય સપાટી છે. ખબર પડે છે? આ જે છે પીસીટી, આપણે એનું કાર્ય જોયું કે ન જોયું? શોષણનું કાર્ય જોયું ને? બીજું કાર્ય શું કરે છે? તો કે સ્ત્રાવનું કાર્ય પણ પીસીટી કરે છે. કોનો સ્ત્રાવ કરે ભાઈ? તો કે દેહ જળ છે એટલે કે આપણા રુધિરની અંદર રહેલું જે હાઇડ્રોનિયમ આયન છે, NH3 છે અને K+ છે એનો સ્ત્રાવ કરશે. જ્યારે આપણું ગાળણ હશે અહીંયા ગાળણ, એની અંદર જે બાયકાર્બોનેટ આયન હશે એનું શોષણ પણ કરે છે. બપડી આની જરૂરિયાત શું કામ પડી ભાઈ? તો કે સર આયનનું સંતુલન રાખવું પડે કે ન રાખવું પડે ભાઈ? K+ છે, Na+ છે, એવા બધા પ્લસ ચાર્જ વાળા છે. અહીં HCO3- છે માઇનસ ચાર્જ વાળું છે. એનું આયનનું સંતુલન રાખવું પડે. આની માટેનું પીસીટી છે. પીસીટી નું વર્ષે તમને કેટલી વસ્તુ ભણ્યા? તો કે સર પીસીટી વિશે અમે એટલું ભણ્યા કે એને હું કટ કરું તેની અંદર ઘનાકાર અધિચ્છદ મળે, એની ઉપર સંપર્ક સપાટીની ક્ષેત્રફળ વધારવા માટે એમાં પ્રવર્તો જોવા મળે. એ સામ શું કરે? કે શોષણનું કામ કરે, સ્ત્રાવનું કામ કરે. ક્લિયર કે ડાઉટ? ચાલો પીસીટી વિશે સર અમને બધી ખબર પડી. હવે ડીસીટી વિશે હેન્ડલેના પાર્ટ્સ વિશે શું ખબર હોય? તો કે સર હેન્ડલેના પાર્ટ્સના બે ભાગ છે. ક્યાં ક્યાં? એક તો અવરોહી ભાગ છે અને એક કયો ભાગ છે? તો કે આરોહી ભાગ છે. આમાં એક વિશેષતા શું છે ખબર છે? જે અવરોહી ભાગ છે એટલે કે નીચે જવા વાળો ભાગ છે ને એ પાણીને બહાર આવવા દે. કોને બહાર આવવા દે?
પાણીને બહાર આવવાનું, પાણીને બહાર આવવું હોય તો આવવાનું, પરંતુ એને આયન, સોડિયમ આયન હોય કે પછી ક્લોરાઇડ આયન હોય, એ બધાને બહાર આવવા દેતું નથી. હું શું બોલું છું? બહાર આવવાની વાત છે. ત્યારે આરોહી ભાગ છે એ શું કરે ખબર? એની કરતા ઉલટું કામ કરે. એ સોડિયમ આયન ને કે ક્લોરાઇડ આયન ને આવવા દે, પરંતુ પાણીને આવવા દેતું નથી. ક્લિયર થાય છે એટલી વસ્તુ? ચાલો, અવરોહી ભાગ એટલે કે તમે પીસીટી માંથી અમે છે ને, માનો કે અમે નાના બની ગયા, અમને એક ઉત્સર્ગ એકમ ની અંદર નાખી દીધા, એટલે અમે રુધિર કેશિકા કોષમાંથી ક્યાં આવ્યા? તો કે સર ગાળણ ભેગા છે અમે બાઉમેનની કોથળી ની અંદર આવી. બાઉમેનની કોથળી પછી શું આવ્યું? કે પીસીટી. પીસીટી અમે જોઈ તો કેવી બતાતી? ઘનાકાર અધિચ્છદ વાળી બતાતી હતી. ત્યાંથી પછી ક્યાં? હેનલેના લૂપમાં આવ્યો. હેનલેના લૂપના બે ભાગ હતા, પેલા નીચે જતો હતો, એક ઉપર જતો હતો. જે નીચે જતો હતો એ શું કરતું હતું? કે સર પાણીને બહાર જવા દેતું, પણ એને પ્લસ અને સીએલ માઇનસ બહાર જવા દેતું નતું. જ્યારે આરોહી ભાગ હતો ત્યાં કોઈ તો અમને એવું જોવા મળ્યું કે એ પાણીને બહાર ન જતું, કોને બહાર જતા? કે એને પ્લસ અને સીએલ માઇનસ ને જવા દે છે. ખબર પડી? નીચે આવે છે ડીસીટી. હવે ડીસીટી માં કોઈ એ ગૂંચળામય છે. ડીસીટી એટલે ડિસ્ટર્બેટેડ ટ્યુબ્યુલ. એ શું કરે? તો કે સોડિયમ આયન અને પાણીનું શરતી પુનઃ શોષણ કરે છે. ભાઈ આ શરત શું છે ને આપણે કાઢવાનું. માનો કે માત્ર 99 રૂપિયામાં આ વસ્તુ ખરીદો ને ત્યાં પાછું સ્ટાર માર્યું હોય, જોયો છે સ્ટાર? નીચે સ્ટાર લખ્યું હોય કે આ વસ્તુ કરી હોય તો જ તમને 99 રૂપિયાની અંદર આ વસ્તુ મળશે. જાહેરાત ની અંદર જોયું છે ને? એવી રીતે જ્યાં સોડિયમ આયન નું શોષણ કરે છે અને H2O નું શોષણ કરે, પણ એની શરત છે. શરત કઈ છે? આવતીકાલે ભણાવું. બીજું કામ શું કરે છે? ભાઈ એ પણ પીએચ જાળવવાનું કામ કરે છે, પીસીટી છે, અને સોડિયમ પોટેશિયમ આયન નું સંતુલન પણ જાળવે છે. કોનું શોષણ કરે ભાઈ? તો કે HCO3 નું શોષણ કરે છે. અને હાઇડ્રોજન આયન, પોટેશિયમ આયન, એમોનિયાનું શું કરે છે? તો કે પસંદગીમાં સ્ત્રાવ કરે છે. કોની અંદર? તો કે આપણો જે અવકાશ જે છે નલિકાનો, એની અંદર. તમે એવું જોયું છે? તમારો બ્લડ રિપોર્ટ જોયો છે કે નથી જોયો? તો સર એમાં તો અમે છે ને જનરલી તો એવું બધું હોય, HCV હોય ને હિમોગ્લોબિન કેટલું છે, પ્લેટલેટ કેટલા છે, WBC ના કાઉન્ટ કેટલા છે, ઇવોસિનોફિલ્સ ના કાઉન્ટ કેટલા છે, એવા બધા ડિફરન્ટ કાઉન્ટ આપેલા હોય. હવે માનો કે કિડની નો રિપોર્ટ કરાવે તેમાં સોડિયમ આયન નો કેટલો ભાગ છે, પોટેશિયમ નો કેટલો છે, ક્લોરીન નો કેટલો ભાગ છે, એ આપ્યું હોય. ને બાજુની અંદર એની સામાન્ય પર્સન્ટેજ નોર્મલ વ્યક્તિની અંદર કેટલી હોય ને એ આપેલી હોય. હવે આ નોર્મલ જે રેફરન્સ હોય એની કરતા વધારે હોય કે ઓછું હોય, એનો અર્થ શું થયો? કયો તો મને. સોડિયમ આયન, પોટેશિયમ, ક્લોરીન આયન છે એ વધારે હોય અથવા તો ઓછા હોય. ભાઈ આ વધારે અથવા તો ઓછા રાખવાનું કામ કોણ કરે કિડની ની અંદર? કયો તો મને. આ પીસીટી, ડીસીટી બધી મૂત્રપિંડ નલિકા જાકી કરે છે ને, ઉત્સર્ગ એકમ જ કરે છે ને. જો આ વેલ્યુ ઓછી હોય અથવા તો વધારે હોય, એનો મતલબ કે તમારી કિડની કામ કરતી બંધ થઈ છે અથવા તો કઈ વાંધો છે. ડોક્ટર રિપોર્ટ જોઈને તરત કહે ભાઈ કિડની ની અંદર કઈક વાંધો છે, ડેમેજ થઈ છે, કહે છે કે નથી કહેતા? એ કોના લીધે કહે? તો કે સર આ વેલ્યુ છે ઉપર નીચે હોય ને એના આધારે ખબર પડી જાય કે તમારી કિડનીમાં કેટલું નુકસાન થયું છે. જ્યારે તમારે કોઈને રિપોર્ટ તમે જોવો ત્યારે તમે રિપોર્ટ જોઈને તમે કહી શકો કે સર આમાં કિડની ની અંદર કઈ ડેમેજ થયું છે. ખબર પડી બધાને? ચાલો હવે છેલ્લે કોની અંદર પોઈગા? સંગ્રહણ નલિકાની અંદર પોઈગા. તો સંગ્રહણ નલિકા છે શું? તો કે સર લાંબી નલિકા છે. ક્યાંથી નીકળે ભાઈ? તો કે બાહ્યકમાં આવે, ત્યાંથી મજક ની અંદર આવી જાય ને છેલ્લે કેલાઇસિસ. ભાઈ કેલાઇસિસ ની અંદર કોઈને કઈ ડાઉટ છે? કેલાઇસિસ ની અંદર છે ત્યાં શું થાય? તો કે ત્યાં સંગ્રહણ નલિકા ખુલી જાય, ત્યાંથી બધું આપણું જે યુરિન બન્યું એ ત્યાંથી ક્યાં જાય? તો કે મૂત્રપિંડ નિવાપ ની અંદર જાય. મૂત્રપિંડ નિવાપ ગળણી આકારનો ભાગ હતો, એ આવે છે ને. તો આ પીસીટી આપણે જે સંગ્રહણ નલિકા છે એનું કામ શું છે? તો કે પીએચ આયનીય સંતુલન કરવા માટે H2O નું પુનઃ શોષણ કરે છે, એ મુખ્ય કામ છે. પાણીનું શોષણનું કામ કોનું મુખ્ય છે? તો કે આપણી પીસીટી નું કામ છે એ મુખ્ય, અરે સોરી, સંગ્રહણ નલિકાનું કામ મુખ્ય છે. તો ડાઉટ છે? ચાલો, આ તમને મૂત્રપિંડ નલિકા પ્લસ બાવ આપણે ઉપર જે રુધિર કેશિકા ગુચ્છ છે એટલે ક્યાં ઉત્સર્ગ એકમ છે, જો અહીં લખ્યું છે ઉત્સર્ગ એકમની આકૃતિ છે. ખબર પડી? ચાલો, ઉપરનો ભાગ છે એ કયો ભાગ હોય ભાઈ? નીચે છે
જો કિડની ને આમ મૂકી છે, અત્યારે કિડની છે ને એને આમ મૂકી છે, બહારનો ભાગ છે મજ્જક છે અને અંદરનો ભાગ છે મજ્જક. અને અહીંયા જે એક જ ઉત્સર્ગ એકમ મૂક્યો છે કેવી રીતે દર્શાવે છે? તો આવી રીતે દર્શાવે છે. ખબર પડી? આ વસ્તુ અહીંયા છે. આ રુધિર કેશિકા કુંજકાના પછી શું આવે? પીસીટી આવે કે ન આવે? તો પીસીટી છે એ શોષણ કરતું હતું, પોષક ઘટકો એટલે ગ્લુકોઝ ને એમિનો એસિડ ને બધું આવી ગયું. પછી બીજું શું થાય છે? તો કે HCO3 માઇનસ સોડિયમ ક્લોરાઇડ કે મીઠું છે, H2O છે, પોટેશિયમ આયન છે, એ બધાનું શું કરે? તો કે શોષણ કરે. જ્યારે નલિકાની અંદર કોને નાખે છે? જો તો નલિકાની અંદર કઈક વસ્તુ જાય છે. કઈ વસ્તુ જાય છે ભાઈ? આનો શું કરે? સ્ત્રાવ કરે. ક્લિયર થઈ ગયું? આ નીચે જાતો ભાગ છે કોનો? પાણીને બહાર આવવા દેશે ભાઈ? પરંતુ કોને બહાર નથી આવવા દેતું? તો કે Na પ્લસ અને Cl માઇનસ ને બહાર આવવા નથી. હવે જો આરોહી ભાગ, જો આરોહી ભાગમાં NaCl ને Na પ્લસ ને NaCl આવે છે કે નથી આવતા બહાર? પણ તો H2O ક્યાંય બતાય છે તમને? H2O આખા ઉભા ભાગની અંદર એને બહાર આવવા દેતું નથી. પછી પાછું ડીસીટી આવ્યું. ડીસીટી શું કરે છે? તો કે સર NaCl છે, H2O છે, HCO3 માઇનસ એનું શોષણ કરે. K પ્લસ ને F પ્લસ નો સ્ત્રાવ કરે છે. સ્ત્રાવ કઈ રીતે કહું છું, શોષણ કઈ રીતે કરવું ખબર પડે? એરોની ગતિ જોવાની. એરો બહાર થી અંદર જાય છે કે અંદર થી બહાર જાય છે એના ઉપર ખબર પડે. છેલ્લે શું છે? સંગ્રહણ નલિકા. આ યુરિયા અને H2O આપણે કાલે ભણવાનું. ખબર પડી? ડાઉટ કોઈને? તો જો આ તમારે પીસીટી રીડ કરવાનું છે. એમાં જો બધું ભણી ગયા છે. બ્રશ બોર્ડર ખબર પડે? બ્રશ બોર્ડર એટલે શું? ઇલેક્ટ્રોલાઇટ નું શોષણ કરે એ બધું ભણી ગયા છે. હેરલેના પાસના બે ભાગ, અવરોહી ભાગ છે એ અને આરોહી ભાગ છે એ બંને. તો જો અહીંયા લખ્યું હશે ક્યાં? અવરોહી પૂજા ખાલી પાણી માટે પ્રવેશશીલ હોય છે, એટલે કે બહાર જવાની. ઇલેક્ટ્રોલાઇટ્સ માટે હોતી નથી. એટલે ઇલેક્ટ્રોલાઇટ્સ માટે કેવી હોય છે? અપ્રવેશશીલ હોય. ક્લિયર? ચાલો ડીસીટી છે એની પણ આપણે વસ્તુ ભણી ગયા છે. રીડ કરીને કોઈને કઈ પ્રશ્ન હોય તો મને કહેજો. ગયા વખતે ક્રેશ કોર્સ ચાલતો ત્યારે રીડિંગ કરવાનું કીધું હોય તો રીડ કરે જ ન આવે. એટલે આ વખતે છે ને તમે રીડ કરવાનું થોડુંક આપ્યું છે, તમને ખબર પડે. સંગ્રહ નલિકા શું કરે? તો કે બાયોટિન બચકના અંદર ભાગમાં ગઈ હોય. પછી શું થાય? તો કે સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવા માટે મોટા જથ્થાની અંદર પાણીનું શોષણ છે આના દ્વારા. આપણે ઓલી મેં વાત કીધી હતી ને, શરતી શોષણ. કોની અંદર હતું ભાઈ? આ પીસીટી ડીસીટી માં શરત વાળું નતું લખ્યું? એ ડીસીટી ની અંદર હોય. એ શરતી શોષણ સાથે આ લાગુ પડશે. સાંદ્ર મૂત્ર ત્યારે જરૂર પડી આવતીકાલે ભણવાનું. આ ખંડ આસુતી સાંદ્રતાને જાળવી રાખવા માટે યુરિયાના ઓછા જથ્થાનું શોષણ પણ કરે છે. કોણ યુરિયાનું ઓછા જથ્થાનું શોષણ કરે ભાઈ? તો કે સંગ્રહ નલિકા છે. અને ક્યાં લઈ જાય? તો કે મજ્જકના આંતરકોષીય ભાગમાં લઈ જાય. આંતરકોષીય ભાગ એટલે શું? તો કે કોષો વચ્ચેનો જે ભાગ હોય એને આંતરકોષીય ભાગ કહેવાય. અને આ જે પ્રવાહી છે અહીંયા છે એને શું કહેશું? તો કે એને આંતરાલીય પ્રવાહી કહેવાય. આંતરાલીય H પ્લસ અને K પ્લસ ના આયનના પસંદગીમાં સ્ત્રાવ દ્વારા રુધિરના pH ના આયનની સંતુલનમાં પણ મદદરૂપ થાય છે. તો ડાઉટ છે આમાં? જો બાયોલોજીના બધા કન્સેપ્ટ સમજશો ને તો તમને બાયોલોજી હેલું લાગશે, નકર અઘરું લાગશે. ક્લિયર કે ડાઉટ? કે ઊંઘ આવી ગઈ કિડની ભણતા ભણતા? ઓકે, આપણે આગળ વધીએ. સાંદ્રતાની ક્રિયાવિધિ તો જાણવી જોઈએ. સર અમે ક્યારેક છે ને યુરિન નું નોટિસ કર્યું હોય ને લેબ ની અંદર જાય તો કોકનું યુરિન યલો કલર નું હોય, કોકનું યુરિન છે એ ઓરેન્જ કલર નું હોય, કોકનું યુરિન વ્હાઇટ કલર નું હોય, કોકનું યુરિન પેલ યલો કલર નું હોય. આવું બધું જોયું છે કે નથી જોયું લેબ ની અંદર? તો કે સર આ જોયું છે. તો એ બધું કોના ઉપર ડિપેન્ડન્ટ રહી? તો કે બે વસ્તુ ઉપર ડિપેન્ડ રહી. કોણ કોણ? તો કે એક તો વાસા રેક્ટા છે અને બીજું છે હેર્લેનો પાસ.
કે મૂત્રની જે સાંદ્રતા છે, સાંદ્ર મૂત્ર છે કે મંદ મૂત્ર છે. સર સાંદ્ર મૂત્ર છે એટલે કે કોન્સન્ટ્રેટેડ યુરિન છે, કેમ ખબર પડે? તો કે સર યલો કલરનું આજુબાજુનું જો યુરિન હોય ને તો એ કેવું હોય? તો કે એ સાંદ્ર મૂત્ર કહેવાય. મંદ મૂત્ર છે કઈ રીતે ખબર પડે? કે વ્હાઇટિશ કલરનું હોય એટલે કે ટ્રાન્સપરન્ટ હોય, પાણી જેવું બતાય. તો એ કેવું હોય? તો કે મંદ મૂત્ર હોય. તો એ બધું ડિપેન્ડ કોના ઉપર રહે? તો કે સર અમે પાણી પીએ ને એના ઉપર. જો વધુ પાણી પીધું હોય ને તો વ્હાઇટિશ કલરનું આપણું જે ટ્રાન્સપરન્ટ યુરિન છે એ જોવા મળે. જો પાણી ઓછું પીતા હોય તો કેવું જોવા મળે? તો કે યલો કલર જોવા મળે એટલે કે સાંદ્ર મૂત્ર જોવા મળે. પરંતુ આપણા શરીરને ખબર કેમ પડે કે સર આ મંદ મૂત્ર બનાવું, સાંદ્ર મૂત્ર બનાવું? એ કાલે ભણવાનું છે. પરંતુ આ બધી ક્રિયાવિધિ કોના દ્વારા છે? તો કે સર બે વસ્તુ દ્વારા થાય. એક તો વાસા છે અને હેન્લેનો પાસ. હેન્લેના પાસમાં એટલે શું ખબર? ડાઉટ છે કોઈ? હેન્લેનો પાસ બોલું એટલે વિઝ્યુલાઇઝ થાય છે? ચાલો, વાસા વિઝ્યુલાઇઝ થાય છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા વાસા એટલે શું? ઓકે, હવે કઈ રીતે ડિપેન્ડન્ટ છે એ જોવાનું છે. પેલો એક પ્રશ્ન છે, આમાં આવશે કાઉન્ટર કરંટ. કાઉન્ટર કરંટ કોને કહે? તો કે કાઉન્ટર કરંટ એવો વર્ડ છે, માનો કે એક લૂપ અહીંથી હું આમ દોરું, હરખું નથી લખવાનું. એક ભાગ છે આ ઉપરથી નીચે જાય છે કે નહીં? આ ઉપરથી નીચે જાય આમાં પ્રવાહી, અને પાછો એનો ભાગ હોય, એમાં ક્યાં જતું હોય? તો કે નીચેથી ઉપર જતું. અહીંથી જોડાયેલું હોય. તો આ વિભાગ છે એ વિભાગ કહેવાય અને બી વિભાગ કહીએ આપણે. તો એ વિભાગની અંદર કંઈક બીજું કામ થતું હોય ને એનાથી ઉલટું કામ છે એ બી વિભાગની અંદર થતું હોય. આ જે પ્રોસેસ છે ઉલટા કામ થવાનું. માનો કે એક એ છે એ NaCl ને બહાર આવવા દેતું, તો બી છે NaCl ને અંદર ન જવા દેતું, એટલે કે બહાર ન આવવા દેતું. બંને ઊંધા કામ થયા કે ન થયા? તો આ જે ઉલટા કામ થાય એને શું કહેવાય? કાઉન્ટર કરંટ કહેવાય. ખબર પડી બધાને કે ડાઉટ થાય છે? જો અહીં શું લખ્યું હતું મેં? તો કે બંને લૂપની અંદર અલગ અલગ કાર્ય થતા હોય તેને શું કહેવાય? તો કે એને કાઉન્ટર કરંટ કહેવાય. એક નળી, બીજી નળી, બંનેની અંદર થતા કાર્ય વિરુદ્ધ હોય. અલગ નહીં, વિરુદ્ધ, એટલે કે આની હોય તેને ઊંધું હોય. એ જે પ્રોસેસ હોય એને શું કહેવાય? કાઉન્ટર કરંટ કહેવાય. તો કાઉન્ટર કરંટ છે ને આપણા શરીરની અંદર બે જગ્યાએ થાય. કઈ જગ્યાએ થાય? તો કે એક છે વાસા ની અંદર થાય, અને બીજું કઈ જગ્યાએ થાય છે? તો કે સર બીજું છે ને હેન્લેના પાસની અંદર. શું થાય જોઈએ છે ભાઈ? આ રુધિરવાહિનીનો કયો ભાગ છે? મને હું જે બ્લુ કલર થી ટીક કરું છું મને કયો તો આ ભાગ. હા, અંતર્વાહી ધમનિકા. બ્લુ કલર થી ટીક કર્યું છે એ કહેવાનું છે અંતર્વાહી છે, બરોબર. અહીંથી બહાર નીકળશે બહિર્વાહી ધમનિકા. બહિર્વાહી ધમનિકા આગળ વધીને આપણે કીધું હતું કે પરિનલિકા બનાવે છે આપણા આખા હેલ્લેન, આપણા આખા ઓલાની અંદર. કોની અંદર? તો કે આપણી જે મૂત્રપિંડ નલિકા છે એની અંદર. મૂત્રપિંડ નલિકાની અંદર જે આ પરિનલિકા છે એનો એક ભાગ છે એ આપણે હેલ્લેના લૂપને શું કરે છે? તો કે સમાંતર થઈ અને યુ આકારની આખી નલિકા બનાવે છે, એને વાસા રેખા કીધું હતું. યાદ આવ્યું? આજે તારા માઇક ની અંદર કઈક પ્રોબ્લેમ છે, એક કામ કરે એમાંથી પિન બહાર કાઢીને પાછી એક વખત અંદર નાખે તો કદાચ તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે માઇક નો. ચાલો, પેલું કાઉન્ટર કરંટ કઈ જગ્યાએ થાય? તો કે સર પેલું કાઉન્ટર કરંટ છે ને વાસા રેખા ની અંદર થાય છે. આપણે ભણીએ તો વાસા રેખા ની અંદર શું થાય? તો વાસા રેખા એક પ્રકારની રુધિરવાહિની છે. તો એ કોના પાછી બની? તો કે બહિર્વાહી ધમનિકામાંથી બની. તો અહીંયા છે આપણે ખાલી કોનો ભાગ લીધો છે? તો કે અહીંયા આપણે પીસીટી નો ભાગ લીધો છે, પણ જો આખું કઈ લેવાનું હોય? તો કે આખું હેન્ડલર નું લૂપ હોય ત્યાંથી લેવાનું. તો જે ઉપરનો ભાગ છે ત્યાંથી શું થાય? તો કે સર ત્યાંથી NaCl અંદર જાય છે. બધાને NaCl અંદર ગયું છે નહીં? હવે હેન્ડલરના લૂપને ફરીને પછી પાછું ઉપર જશે ને ત્યારે શું થશે ખબર? NaCl પાછું બહાર આવી જશે. તો શું થયું?
NaCl એક જગ્યાએ અંદર રુધિર વાહિની અંદર અને એક જગ્યાએથી પાછું ક્યાં જશે તો કે બહાર આવે છે. તો આ કેવી માહિતી થઈ ભાઈ? બંને વિરુદ્ધ થઈ કે ન થઈ? તો આને શું કહેવાય? કાઉન્ટર કરંટ. કોનું કાઉન્ટર કરંટ ભાઈ? તો વાસારેક્ટર. બીજું ક્યાં થાય તો કે વાલ હેલેના પાસની અંદર. હેલેનો પાસનો અવરોહી ભાગ છે કોને અંદર આવવા દે? બહાર કોને જવા દે? H2O ને જવા દે. ત્યારે અવરોહી ભાગ છે કોને બહાર આવવા દે? તો કે Na+ અને Cl-. હા સોરી, આરોહી ભાગ છે એ Na+ અને Cl- ના હોય. ક્લિયર? હવે અહીંયા થાય છે શું? જો અહીંયા જે NaCl હોય ને એને બહાર નથી નીકળવા દેતું, પરંતુ NaCl ને અંદર જવા દે. NaCl ને અંદર જવા દે. આ વસ્તુ તમારા ટેક્સ્ટ બુક ની અંદર લખી નથી, પણ જ્યારે તમે આગળ ભણશો ત્યારે આ વસ્તુ આવશે. ટેક્સ્ટ બુક ની અંદર આ લખ્યું નથી. તો NaCl અહીંથી અંદર ગયું કે ન ગયું? કયો તો મને. પાછું અહીંથી કેવું થઈ ગયું? બહાર આવ્યું. કાઉન્ટર કરંટ થયું. તો આને શું કહેવાય? કાઉન્ટર કરંટ મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે. હવે જો આ ઉપર શું છે? આ NaCl અહીંથી અંદર જાય છે. બતાય છે બધાને? એ જ પાછું NaCl ક્યાં આવે? અહીંથી અંદર જાય છે. અહીંથી પાછું NaCl બહાર નીકળશે. એટલે એ આખી પ્રોસેસ છે ને આવી રીતે હોય. થોડોક બોલીને થાક્યો તો મારે થોડોક રેસ્ટ કરવું પડશે ને, ત્યાં હું દોરી. હું દોરતો છું બોલતા જજો. હા હું દોર્યું પેલા આયર્લેન્ડ પાસ કર્યું. બસ હવે વાઇબ્રેશન બંધ થઈ ગયું. હવે ચાલો, અવરોહી ભુજમ શું થતું હતું? બીજું શું થતું હતું? અહીંયા પાછું Na+. ચાલો, આરોહી ભુજાની અંદર શું? અરે એક વાર જાય છે તો આ NaCl છે એ ગયું ક્યાં? આની અંદર જાય છે એની વિરુદ્ધ ત્રિજ્યામાં, અહીંથી બહાર નીકળે છે. જે જગ્યાએથી મૂત્રપિંડ નળીમાંથી NaCl બહાર નીકળે છે ગયું ક્યાં? તો કે સર વાસરેક્ટર ની અંદર ગયું. હવે જે જગ્યાએથી હેલેનના લૂપની અંદર NaCl જાય છે ત્યાં પાછું વાસરેક્ટરમાંથી શું આવે છે? NaCl બહાર આવે. એટલે અંદર થાય છે હું ખબર છે? સાંદ્રતા છે ને જળવાની. અહીંયા નીચેનો ભાગ હતો એ કયો હતો?
મજ્જક હતો અહીંયા કયો હતો? હવે માનો કે મારે મૂત્ર નિર્માણ છે કરવું છે તો શું થાય? જો અહીંયા ગાળણ હોય કે ન હોય? ગાળણ છે રેડી બરોબર. અહીંયા હું જો હાઇલાઇટર થી ટીક કરું છું. આ હાઇલાઇટર થી ટીક કરેલું ગાળણ છે એ આગળ વધે કે ન વધે? હવે અહીંથી શું થશે? H2O બહાર નીકળું કે ન નીકળું? હેલેના પાર્ટ્સના અવરોહી ભાગમાં H2O બહાર નીકળે તો અહીંયા મૂત્ર જે છે એ કેવું બનશે ભાઈ? સાંદ્ર બને. હવે એ જ મૂત્ર પાછું અહીં ઉપર જાય તો એમાંથી જે NaCl હોય એ ક્યાં વહી ગયું? બહાર નીકળી ગયું. એટલે પાછું મંદ બની ગયું કે ન બન્યું? કેમ કે કામનું જે NaCl પાણી કામનું હતું એટલે એને બહાર કાઢવું પડે મારે, અને NaCl કામના છે એને મારે બહાર કાઢવા પડે. તો આ બધા બહાર કાઢવા હોય તો મારે કરવું પડે. માનો કે અહીંયા H2O છે એને મારે બહાર કાઢવું હોય તો અહીંયા શું કરવું પડે? અહીં ઓછી સાંદ્રતા H2O રાખવી પડે કે ન રાખવી પડે? હવે અહીંયા મારે ઓછી સાંદ્રતા રાખવી હોય તો મજ્જકની અંદર ઊંચી સાંદ્રતા બીજા બધા પદાર્થો રાખવી પડે કે ન રાખવી પડે? તો જ તે પાણી બહાર આવે ને. ભાઈ માનો કે હું કાઉન્ટર કરંટ ન કરું, કાઉન્ટર કરંટ ની અંદર થાય હું સર NaCl બહાર આવે છે એની પાછું NaCl અંદર થાય છે, એટલે બધી માથાકૂટ હું કામ કરાવો છું? તો કે જો હું એ બધી માથાકૂટ ન કરાવું તો મારે અહીં ઊંચી સાંદ્રતા છે રાખવી હોય રે શું કામ? તો કે અહીંયા ઓછી સાંદ્રતા હોય, અહીંયા ઊંચી સાંદ્રતા હોય, એટલે અહીંનું પાણી અહીંયા આવી જાય ને અહીંયા બાહ્યક ની અંદર શું થાય? ઊંચી સાંદ્રતા બની જાય. ખબર પડી? મારે બાહ્યક ની અંદર સાંદ્રતા ઓછી રાખવાની છે, મજક ની અંદર સાંદ્રતા મારે વધારવાની છે, એટલા માટે મારે શું કરવું પડે? તો કે કાઉન્ટર કરંટ કરવું. જો આ સાંદ્રતા લખી છે, બતાવી છે બધાને. જો આ બાહ્યક છે, આ મજકનો બહારનો ભાગ છે ને આ મજકનો અંદરનો ભાગ છે. બાહ્ય મજક ને અંતર મજક. આ ખબર પડી હું છે? જો બાહ્યક ની અંદર કેટલી સાંદ્રતા? કે 300 મિલીઓસ્મોલ છે. નીચે જાવ એમ 600 મિલીઓસ્મોલ, પછી 900 મિલીઓસ્મોલ, અને અહીંયા 1200 મિલીઓસ્મોલ. એટલે કે ઉપરથી જાય એટલે બાહ્યક થી મજક તરફ જાય એમ સાંદ્રતા વધતી જાય છે. જો હું સાંદ્રતા જાળવી રાખવી હોય, મજક ની અંદર 1200 મિલીઓસ્મોલ રાખવો હોય અને બાહ્યક ની અંદર 300 મિલીઓસ્મોલ રાખવા હોય તો એના દ્વારા જળવાય છે ભાઈ? તો કે કાઉન્ટર કરંટ દ્વારા જળવાય છે. ખબર પડે કે નથી પડતી? સર આમાં તમે અહીંથી અહીંયા વાસા કેમ લઈ ગયા એ કઈ ખબર ન પડી. જો વાસા ક્યાં ગઈ? ડાયરેક્ટ ડીસીટી પાસે ગઈ ન ગઈ? હવે આપણું જે એલએના પાસની અને એ બધી આપણી જે નલિકા છે ડાયરેક્ટ છે ને આપણે જેમ દોરી એમ એવી રીતે ન ગોઠવાની હોય. એ તો આપણે આંતરડાની આકૃતિ જોઈતી કે નહોતી જોઈ? ઓરિજિનલ આકૃતિ જોઈતી? એની જેમ ગોઠવાયેલું હોય. જો અહીંયા બધા ડીસીટી પીસીટી કઈ ખબર પડે તમને આમાં? ઓરિજિનલ છે એમાં ક્યુ ડીસીટી છે ક્યુ પીસીટી છે. અને વાસા રેખા વાળું તમે લ્યો તેમાં ડીસીટી પીસીટી કઈ ખબર નથી પડતી. ઝૂમ કરું તોય નહીં ખબર પડે. જો પડે છે કઈ ખબર? એટલે બધું કેવું હોય? તો કે બધું આડા આવડું હોય છે, એટલે કે બધું એકદમ ગીચ હોય. એટલે ભાષા રેખા ત્યાંથી ડીસીટી પાસેથી નીકળે, પીસીટી પાસે નીકળે એ કઈ નક્કી હોતું નથી. ખબર પડી? ચાલો આપણે જેજી એપેરેટસ ભણ્યા હતા, હમણાં કીધું તું નહોતું કીધું? જેજી એપેરેટસ ની અંદર હોય શું ખબર? જેજી એપેરેટસ છે ને ડીસીટી દ્વારા અંતર્વાહી ધમનિકા દ્વારા છે બંધ. જો અહીંયા હું લખ્યું? જો આ હું રાઉન્ડ કરું છું, ગ્રીન કલર થી રાઉન્ડ બતાય છે. એક નલિકા છે, બતાય છે કે નથી બતાતી? નલિકાનો આડો છેદ છે. કઈ નલિકા છે? પીસીટી છે ડીસીટી છે? જો અહીં લખ્યું. ભાઈ ત્યાં ડીસીટી આવી ક્યાંથી? તો કે આપણે જે ડીસીટી ની વાત કરતા હતા ને, આ જો આ પીસીટી છે કે નહીં? આ નીચે છે પીસીટી, પછી પાછો હેડલાઇન નો લૂપ આવશે, ત્યાંથી પાછી ઉપર અવરોહી ભાગ આવશે, ત્યાંથી પાછી ડીસીટી આવશે. ઈ ડીસીટી છે ને લંબાઈ ને અહીંયા થેટા આપજો. આ ડીસીટી છે ને એ નલિકા થેટા અહીંયા હોતી હશે. તો પડી આ નલિકા ઉપર ગઈ, પછી આની ફરતે ફરતે વાસા રેખતા કે એમ નહીં ફરતી હોય.
આ ખબર પડી કે આ વાસર રેખા આપણે મેં હમણાં દોરી હતી એ કેવી રીતે ઊંધી દોરી સીધી દોરી કઈ ખબર પડે છે હવે? હું જે લાઈન કરું હું છે મને કે હા શું છે? અવરોહીમાં જો પાણી બહાર નીકળી ગયું ઉપર જાવ એમ અવરોહી આરોહી ભાગ જો NaCl નીકળે છે બહાર NaCl આ NaCl જાય છે ક્યાં ભાઈ? તો કે આ NaCl છે ને આપણી જે વાસર રેખા નીચે ઉતરતી હતી ત્યાં જાતો હતો ખબર છે આમ મેં કીધું હતું બાવની કોથળી અહીંથી આપણે ઉપરથી કર્યું હતું અહીં NaCl અંદર જાતો હતો એ જો NaCl જો આ નીચે જાય છે ને આ લાઈન જો એમાં બ્લુ કલર થી દર્શાવું છું બતાણી બ્લુ કલર ની લાઈન ત્યાં જો NaCl ગયો આ NaCl ગયો ન્યા હવે ફરીથી શું થાય તો કે સર નીચેથી પછી ઉપર આરોહી ભાગ આવશે ને એમાંથી NaCl બહાર નીકળે છે બહાર NaCl પાછો આ NaCl ક્યાં જતો હતો તો આપણે કીધું હતું ટેક્સ્ટ ની અંદર નથી લખેલું હેલેના પાસના અવરોહી ભાગની અંદર જતો અહીંયા જશે હવે આ આકૃતિ નો સમજાણી હોય મને કયો ક્લિયર થાય છે ક્લિયર થાય છે કે નથી થતી તો આખી ક્રિયાવિધિ છે એને શું કહેવાય કાઉન્ટર કરંટ મિકેનિઝમ કહેવાય સસ્તનની અંદર છે એ સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા રહેતી હોય છે સાંદ્ર મૂત્ર ઉત્પન્ન ક્યારે થઈ કાલ ભણવાનું છે પણ કેવી રીતે થઈ આપણે અત્યારે જોશું આપણે જોયું હતું ને કે હેલેનો પાસ નીચે જતો હતો ત્યારે શું થતું હતું તો કે ગાળણની સાંદ્રતા છે એ ઓછી સાંદ્રતા હતી એટલે કે પાણીનું પ્રમાણ વધુ હતું પરંતુ છેલ્લે જયારે મૂત્ર બનીને આવ્યું ડીસીટી માંથી સંગ્રહણ નલિકાની અંદર ત્યારે એને કેવું બની ગયું કે સાંદ્ર બની ગયું શું કામે તો કે અહીંથી H2O નીકળી ગયું હતું ને અહીંથી પાછું NaCl નીકળી ગયું ખબર પડી હેલેનો પાસ અને વાસર રેખા છે એમાં મહત્વની ભાગ ભજવે છે અને હેલેના પાસની બંને ભુજાઓમાં ગાળનો વિરુદ્ધ દિશાઓની અંદર પ્રવાહ હોય છે અને એક કાઉન્ટર કરંટ નિર્માણ કરે કાઉન્ટર કરંટ એટલે શું પ્રવાહ તો વિરુદ્ધ જ હોવાનો હોય પણ બંનેના કાર્ય કેવા હોય વિરુદ્ધ હોય કાર્ય વિરુદ્ધ હોય વાસર રેખાની બંને ભુજાઓમાં પણ રુધિરનો પ્રવાહ વિરુદ્ધ જ હોય છે પરંતુ એ શું કરે છે તો કે એ કાર્ય વિરુદ્ધ કરે છે હેલેનો પાસ અને વાસર રેખાની વચ્ચેની નિકટતા એટલે બંને કેવા હોય છે તો કે પાસે હોય છે અને એનામાં કાઉન્ટર કરંટ છે એ મજ્જકની આંતરલીય પ્રવાહીની વધતી સાંદ્રતાને વિશિષ્ટ પ્રકારે જાળવવાની અંદર મદદરૂપ થાય છે ખબર પડી હું કામે આ બધી માથાકૂટ કરવાની આવે છે બાહ્યકમાં કેટલી હોય તો કે 300 મિલી ઓસ્મોલ સાંદ્રતા હોય જ્યારે મજકનો અંદર જાઓ ઊંડે સુધી ઉતરતા ત્યારે કેટલી થાય છે તો કે 1200 ml મિલી ઓસ્મોલ પ્રતિ લીટર હોય છે આ ઢોળાણ એટલે કે આ સાંદ્રતાનું જે ઢોળાણ છે એ થવાનું મુખ્ય કારણ શું છે તો કે NaCl ને લીધે થાય છે ને બીજું યુરિયાને લીધે થાય છે NaCl નું પરિવહન છે હેલેના પાસની આરોહી ભુજાની અંદર થાય છે એટલે કે ઉપર જાતી જે ભુજા હતી એમાં થાય છે જે વાસર રેખાની અવરોહી ભુજા સાથે ફેરબદલી પામે છે આપણે જોયું કે નહોતું જોયું NaCl ને આંતરલીય પ્રવાહીની વાસર રેખાને આરોહી ભુજામાં પાછું આપવામાં આવે છે તેવી જ રીતે યુરિયાનો જે ઓછો જથ્થો છે એ હેલેના પાસના પાતળા આરોહી ભાગની અંદર દાખલ થાય જો યુરિયા છે ક્યાં આવ્યું તો કે હેલેનો પાસનો જે આરોહી ભાગ હતો ને એમાં જાય છે આરોહી ભાગ ની અંદર બતાય છે હેલેના પાસનો નીચેનો ભાગ છે એ પાતળો હોય ઉપરનો ભાગ પાછો પહોળો હોય છે આમ પાતળા ભાગની અંદર યુરિયા જાય છે યુરિયા આવ્યો તો ક્યાંથી ઓકે તે સંગ્રહ નલિકા દ્વારા પાછો આંતરલીય પ્રવાહીની અંદર પરિવહન પામે છે જે યુરિયા અહીંથી જો આ યુરિયા છે માનો કે હું કયા કલર થી બતાવું અલગ કલર દર્શાવવો પડશે ઓરેન્જ કલર છે આ ઓરેન્જ કલર છે ચલો આ યુરિયા અહીંયા છે બધાને હું રાઉન્ડ રાઉન્ડ કરું છું એ રાઉન્ડ કરેલો યુરિયા ગયો ક્યાં તો કે સર અહીંથી ડીસીટી માં ગયો ડીસીટી માંથી પાછી સંગ્રહ નલિકામાં આવ્યો એ જ યુરિયાને પાછું સંગ્રહ નલિકા ક્યાં નાખી તો કે આંતરલીય પ્રવાહી નાખી ભાઈ આ યુરિયા તો સર આપણે સ્ત્રાવ કરવાનો તો બહાર કાઢી નાખવાનો પાછો કામ લીધું
કે બધો યુરિયા નથી લેતા, કેટલો લે છે? થોડા પ્રમાણની અંદર. હું કામે લીધો ભાઈ? તો કે આંતરાલીય મજ્જકની અંદરનું જે પ્રવાહી છે એમાં સાંદ્રતા જાળવી રાખવા માટે. ખબર પડી? ઉપરોક્ત વર્ણવેલ પદાર્થોના પરિવહન છે હેલેના પાસ અને વાસારેખાની વિશેષ વ્યવસ્થા દ્વારા સરળ બને, જેને શું કે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ કહેવાય છે. અને આ ક્રિયાવિધિ છે એ મજ્જક નું જે આંતરલીય પ્રવાહી છે એમાં ઢોળાંશ છે, સાંદ્રતા ઢોળાંશ છે 300 થી છેલ્લે વધતો છે 1200 મિલી ઓસ્મોલ સુધી પહોંચે છે, એમાં મદદરૂપ થાય છે. આવા આંતરલીય પ્રવાહી ઢોળાંશની હાજરી છે એ સંગ્રહણ નલિકામાંથી પાણીનું સરળ અવશોષણની અંદર મદદરૂપ થાય છે. આપણે જે સંગ્રહ નલિકા લીધી હતી એમાં શું થતું હતું ભાઈ? એનું મુખ્ય કાર્ય શું હતું? તો કે અહીંથી પાણીનું શોષણ કરવાનું મહત્વ કરે છે. મુખ્ય શોષણ પાણીનું સામાન્ય સ્થિતિની અંદર ક્યાં થાય? તો કે સંગ્રહ નલિકાની અંદર થાય. પાણી વધુ પીતા શું થાય? પાણી ઓછું પીતા શું થાય? એકાદ થશે. અને ગાળણને સાંદ્ર બનાવે છે, એટલે કે જે ગાળણ હતું એમાંથી પાણી દૂર કરી નાખ્યું અને શોષણ કરીને સાંદ્ર બનાવે. માનવ મૂત્રપિંડો શરીરના ગાળણમાં ની સાપેક્ષમાં લગભગ 4 ગણું વધુ સાંદ્ર મૂત્ર છે એ ઉત્પન્ન કરે છે. માનો કે અહીંયા તમે બાવમેની કોથળીનું જે ગાળણ હોય એની સાંદ્રતા માપો, છેલ્લે સંગ્રહ નલિકામાંથી જે યુરિન બહાર નીકળે છે એની સાંદ્રતા માપો, તો અહીંયા જેટલી સાંદ્રતા હશે ને એની કરતા અહીંયા સાંદ્રતા 4 ગણી હશે. માનો કે અહીંયા સાંદ્રતા 1 હોય તો અહીંયા સાંદ્રતા કેટલી થઈ ગઈ? તો 4 થઈ. હું કામ સાંદ્રતા વધી ગઈ? તો કે સર પાણી કાઢ નહીં ખોટલે પડી. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. 1 લીટર પાણીની અંદર તમે છે એ 1 મોલ ગ્લુકોઝ ઉમેરો અને 1 ml પાણીની અંદર તમે 1 મોલ ગ્લુકોઝ ઉમેરો તો કોની અંદર સાંદ્રતા વધુ થાય? તો કે સર 1 ml છે એમાં તમે થોડુંક એવું કરશો તો એમાં વધુ પ્રમાણમાં તમને ગ્લુકોઝ મળશે. તો પડી આ ખાલી એક્ઝામ્પલ આપો. તો આજે હું ભણ્યા યુરિન છે ને આપણા કિડની અંદર કઈ રીતે બને એ ભણ્યા, અને અલગ અલગ નલિકાને કટ કરો તમને શું બતાય એ ભણ્યા. તો પડી. તમને એમ પૂછે કોઈ કે પીસીટી અને ડીસીટી છે કટ કરીને તમારી પાસે મૂક્યો, તમને કઈ રીતે ખબર પડે? તો જો પીસીટી તમે કટ કરો ને તો તમને કેવું બતાય ખબર છે? જો આવું બતાય. આ પીસીટી નું લેયર હોય, અંદર કેવા કોષો હતા ભાઈ? ઘનાકાર કોષો હતા, પણ કેવા હતા? પ્રવર્તમય હોય. એટલે આવો પ્રવર્તમય હોય કે ન હોય? તો આ વચ્ચેનો જે અવકાશ હોય એને લ્યુમેન કહેવાય. તો પીસીટી નું લ્યુમેન છે કેવું હોય? તો કે સાંકડું હોય. શું કામે? પ્રવર્ત હોય એટલે. ડીસીટી તમે ચેક કરો ને, ડીસીટી આવ્યું એમાં આપણને ઘનાકાર આપણે જે પક્ષમાં અધિચ્છદ થી જોવા મળતો, આમાં પક્ષમાં ન હોય એટલે આનું લ્યુમેન કેવું હોય?